નમસ્કાર, આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. વિનોદ સપ્તાહ ઐતિહાસિક આ ઉજવણી યાદની સ્મરણાંજલિની 2018માં જ્યારે વિનોદભાઈ ગુજરી ગયા ત્યારે પણ મિત્રોએ આ પ્રકારે સપ્તાહ ઉજવેલું. અમારે ઘેર આમ સામાન્ય રીતે માણસ મરી જાય એટલે આપણે ભાગવત સપ્તાહ બેસાડીએ. અમે કહ્યું વિનોદ સપ્તાહ કરીશું. ગાંધીનગર સાહિત્ય સભાના સૌ મિત્રો આવ્યા. આજે પણ ગાંધીનગર સાહિત્ય સભા આપણી સાથે જોડાઈ છે. એના પ્રમુખ સંજય થોરાટ છે. અમદાવાદ તકના હર્ષેન્દુ ઓઝા પણ જોડાયા છે અને અનેક મિત્રો પદ્મશ્રી ગુણવંતભાઈ, અજય ઉમઠ, ભિખેશભાઈ, રતિલાલ બોરીસાગર, વિપુલ આચાર્ય, વિવેક દેસાઈ, કૃષ્ણકાંત ઉનડગઢ, તુષાર શુક્લ, કેટલા બધા નવી પેઢીના પ્રાર્થના ઝા, હરદ્વાર ગોસ્વામી, સંજય થોરાટ પોતે પણ વાચિકમ કરવાના છે અને છેલ્લા દિવસે મનોજ જોશી અને રઈશ મણિયાર આ બંને પણ આપણી સાથે જોડાવાના છે. અઠવાડિયા સુધી આપણે વિનોદભાઈને યાદ કરવાના છે. વિનોદભાઈને હું જ્યારે યાદ કરું ત્યારે મારા મનમાં બે ચિત્રો અચૂક આવે છે. એક તો અમે રોજ સવારે વાત કરતા હતા. છેલ્લા 3-4 વર્ષથી હું જ્યારે મોર્નિંગ વોકમાં નીકળ્યો હોઉં ત્યારે લગભગ 7:45ના સુમારે હું એમને રિંગ કરું અને અમે વાતો કરીએ. બધા જ પ્રકારની વાતો થાય. સાહિત્યની થાય, હાસ્યની થાય. હાસ્યની તો હોય જ. વિનોદભાઈ હોય ત્યાં વિનોદ તો હોય જ. મને લાગે છે કે નામ પ્રમાણેના ગુણ ઈશ્વરે આ વ્યક્તિને કેવા આપેલા એ તો રતિભાઈ આજે વાત કરવાના જ છે આપણી સાથે. મિત્રો, આ વ્યક્તિત્વને પામવું, આ વ્યક્તિત્વને સમજવું, એના વિનોદ સુધી પહોંચવું અને આપણા દૈનંદિન જીવનમાં હસતા રહેવું, એમની માફક હસતા રહેવું, એવો પ્રયત્ન છે. આ કોઈ બીજો પ્રયત્ન નથી. આમાં સાહિત્ય તો લાવીશું આપણે બહાર, પણ એક મિત્ર માટે નિમિત્ત થઈને એમને યાદ કરવા, એમને સ્મરણાંજલિ આપવી, એવો મારો પ્રયત્ન છે. મને 5 બાબતો વિનોદભાઈની આજે વાત કરવી છે. આપણે રોજ વાત કરીશું, એની વાત તો જુદી જુદી રીતે કરીશું. પહેલી વાત તો એ છે કે વિનોદભાઈ મને હંમેશા શિખામણ આપતા હતા. મેં જ્યારે વિનોદ મારા હાસ્ય નિબંધો એમને બતાવ્યા ત્યારે એમને કહ્યું કે ભાગ્યેશભાઈ, ભાષા એકદમ સરળ રાખો. સામાન્ય માણસની ભાષા, સામાન્ય માણસ સાથે જોડાઈ શકે એવા શીર્ષકો. દાખલા તરીકે, સલાહ આપનારાઓને સલાહ આપવાની કે, આવું શીર્ષક લખીને એ કરે. એટલે પહેલું સુખ તે મૂંગી નાર. એક વખતે શું થયું કે હું અમેરિકા હતો અને મેં અમેરિકાથી અમારા મિત્ર દિગેશ ચોકસી, એના ઘરમાં હું અને હિતેન આનંદપરા બંને રહેલા અને એમની લાઇબ્રેરીમાં વિનોદભાઈના બધા પુસ્તકો, પણ આ પહેલું સુખ તે મૂંગી નાર એ નહીં. એટલે અમે ત્યાંથી ફોન કર્યો કે વિનોદભાઈ કેમ છો? મજા બધી વાતો કરી. પછી દિગેશભાઈએ પૂછ્યું કે વિનોદભાઈ, આ પહેલું સુખ તે મૂંગી નાર એ પુસ્તક અવેલેબલ નથી તો શું કરવું? આઉટ ઓફ પ્રિન્ટ છે? એટલે વિનોદભાઈએ એમની શૈલીમાં જવાબ આપ્યો કે મૂંગી નાર એ પુસ્તક કે સંસારમાં અવેલેબલ નથી હોતું, એટલે ચિંતા ના કરશો. આ વિનોદભાઈ સામાન્ય માણસ, સામાન્ય વાતમાંથી એવો હ્યુમર ઊભો કરે. બીજી વાત, એમના આમ જોવા જાવ જ્યારે સાહિત્યની વાત કરતા હોય ત્યારે એવું સિરિયસ વાત પણ કરી શકે. ક્લાસિકલ એવું નહોતું કે એમને ક્લાસિકલની ખબર નહોતી. તમે કાગડો, કફન અને પેટ્રોમેક્સ, એક સરિયલ વાર્તા પોતે લખી અને પોતે એનું વિવેચન કર્યું. મને લાગે છે કે ગુજરાતી હાસ્ય નિબંધના ક્ષેત્રમાં અને ફોર ધેટ મેટર નિબંધના ક્ષેત્રમાં કદાચ આવો નિબંધ ક્યારે પણ લખાયો નથી. એટલો ક્લાસિકલ નિબંધ છે. શક્ય હશે તો આપણે વાંચીશું આ સપ્તાહ દરમિયાન. તો વિનોદભાઈને ક્લાસિકલ વાતોની બધી ખબર જ છે, પણ એ સામાન્ય માણસ સુધી પહોંચવા માટે સામાન્ય માણસની ભાષા વાપરે છે. એક બીજી વાત, ત્રીજી વાત મારે તમને કહેવી છે આજના સંદર્ભમાં, એ વિનોદભાઈ પોતે વિનોદ શાસ્ત્રી હતા.
એમને ખબર હતી સેટાયર એટલે શું, હ્યુમર એટલે શું, વીટ એટલે શું, પેરેડી એટલે શું, અને પોતે એક શાસ્ત્રીય રીતે પણ વાત કરતા હતા. એટલે વિનોદભાઈ ખાલી વિનોદ લખવા ખાતર વિનોદ લખતા હતા એમ નહીં, પણ જ્યારે મેં વિનોદ વિમર્શ વાંચ્યું અને વિશ્વની વિભૂતિઓ વિશે એમને જે ચરિત્ર ચિત્રણ કર્યું છે, સાહેબ આઈ થિંક કેટલું બધું વાંચન કર. ચાર્લી ચેપ્લિન વિશે વિનોદભાઈએ જે રીતે લખ્યું છે, ગુજરાતી કોઈ લેખકે બીજી ભાષાના, ખાસ કરીને વૈશ્વિક લેખકોના જીવન ચરિત્રો વાંચી વાંચીને આવા ચરિત્ર ચિત્રણો કર્યા હોય એવું મારા સ્મરણમાં નથી. આવા વિનોદભાઈ એટલે એક વિનોદ શાસ્ત્રી પણ હતા. અને એમના બીજા બે ગુણો, એ મિત્રોના માણસ હતા. સાહેબ મિત્ર માટે મરી પડે. મને દર બેસતા વર્ષમાં એટલે દિવાળીના દિવસે વાઘ બારસથી એમનો ફોન આવવાનો ચાલુ થાય. મારા વાલા શું કરો છો? કીધું બોલો તમે કહો શું કરો કાકા, શું કરીએ? કે ભતીજે તમે મારા ઘેર આવો. મેં કીધું કેમ? હું દિવાળી પછી આવું તો? કે ના દિવાળી પહેલા આવો, મારે તમને મોહનથાળ આપવું છે. મેં કીધું મોહનથાળ તો હું આવું ત્યારે લઈ જશે. કે એવું નહીં, તમે મને કહો અને હું ઓર્ડર આપું. તમે ગાંધીનગરથી નીકળો એટલે મને ફોન કરો. મેં કીધું કેમ એવું આટલું બધું? કે એટલા માટે કે તમે ગાંધીનગરથી નીકળો ને તો હું તમારી પ્રતીક્ષા કરવાની શરૂ કરું. અને સ્નેહલભાઈ કહેતા હતા કે એટલું બધું ટેન્શન થઈ જાય એમને, જો ક્યાંક જવાનું હોય તો એટલા બધા કોન્શિયસ થઈ જાય, એટલા બધા તૈયાર થાય. એટલે એક આ વિનોદભાઈ મિત્રોના માણસ હતા, એટલો બધો પ્રેમ કરે. હું આજે મને મારા મિત્રો જ્યારે વાત કરે ત્યારે ઘણી વખત કહે કે મારો ભાગ્યેશે આમ કહ્યું હતું. કોઈ પણ વિવેક દેસાઈ ગયા હોય, વિવેક અને શિલ્પા બે ગયા હોય તો પછી કે આજે તમને યાદ કર્યા ને તમારો ફોન આવ્યો. અધીર અમદાવાદી ગયા હોય ને ફોન આવ્યો હોય. જ્યારે જઈએ ત્યારે, જ્યારે ફોન કરીએ ત્યારે કે હમણાં જ બોસ તમને યાદ કર્યા. એટલે આવા વિનોદભાઈ મિત્રોના માણસ હતા. અને પાંચમી બાબત, વિનોદભાઈ મહેફિલના માણસ હતા. વિનોદભાઈને તમે મળો એટલે મહેફિલ થઈ જાય. ફોન કર્યો એક દિવસે, અરે બાપુ શું કરો છો? મેં કીધું કેમ? આવી જાઓ. મેં કીધું કારણ? કે આજે આપણે જમીએ યાર. મેં કીધું શું જમવું છે? આપણે શું જમવાનું? કે રહેવા દો ને. કે ના પણ એમ એટલા માટે તમે આવો ને તો આપણે ભાજીપાઉં મંગાવીએ, અને આ લોકો બધા ઘરના છે ને મને ખાવા દે, નહીં તો પાછા મારી સાથે માથાકૂટ કરે. એમને હસવા પણ જોઈએ અને સાથે સાથે મહેફિલ કરવા જોઈએ. બધા મિત્રો આવે, બેસે, ભેગા થાય, ખાય. એમના જન્મદિવસના દિવસે રતિલાલભાઈ ને ખબર છે, અમે બધા જ્યારે 14મી જાન્યુઆરીએ જઈએ તો ઊંધિયું ને જલેબી ને મહેફિલ કરે એટલે હસવાનું, પાછું સાથે ને સાથે પુષ્કળ હસે. અને બીજી વાત કે એ કવિતા આપણને એમ થાય કે હાસ્ય લેખક છે, પણ બધી કવિતાઓ સાંભળે, ધ્યાનથી સાંભળે. મને કે કવિતા બોલો, ચાલો કવિતા સંભળાવો. તો આવા વિનોદભાઈને આપણે આ 7 દિવસ યાદ કરવાના છે. યાદ એટલા માટે કરવાના છે કે એ આપણા હૃદયમાં છે, અને એમને હૃદયમાંથી આપણે બહાર પ્રસ્થાપીને આપણા હાસ્યને માંજવાનું છે. આ કોરોના વાયરસ એક મહામારીના સંકટમાં આપણે છીએ, ત્યારે આપણો ઉપાય હાસ્ય છે. અને એ હાસ્યમાં છુપાયેલા વિનોદભાઈને આપણે વાદળમાંથી નીચે ઉતારવાના છે, આપણા હૃદયમાં સ્થાપવાના છે. આપ સૌ જોડાયા છો એનો અમને બહુ આનંદ છે. ગુજરાતના સૌ દિગ્ગજ સાહિત્યકારો, વિનોદભાઈના જે ખાસ મિત્રો હતા, એ સૌ આમાં જોડાયા છે. એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને આપણે આજે 2 વસ્તુ માણવાની છે. આજે સ્નેહલ ભટ્ટ, જે વિનોદભાઈના પુત્ર, એમની સાથે આપણે રસપ્રદ વાતો કરીશું. અને પછી રતિલાલ બોરીસાગર આપણને એમની સ્મરણ કથા સંભળાવશે. તો મિત્રો, 23મીની આ મે મહિનાની 23મી તારીખે વિનોદ સપ્તાહના પ્રથમ દિવસે આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર મિત્રો, આપણે વિનોદ સપ્તાહનો પ્રારંભ કરી રહ્યા છીએ. વિનોદ ભટ્ટ, જ્યોતિન્દ્ર દવે પછી જો કોઈનું નામ યાદ કરવું હોય હાસ્યના ક્ષેત્રમાં તો એ વિનોદ ભટ્ટનું છે. એવા વિનોદ ભટ્ટને યાદ કરવા માટે આપણે આ 23મી મે 2020 થી 29મી મે 2020 સુધી રોજ સાંજે 5:30 વાગે વિનોદ ભટ્ટને યાદ કરવાના છીએ. આજે
વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલભાઈ સાથે એક ઇન્ટરવ્યુ લઈ રહ્યો છું. આપણે આવો સાંભળીએ. સ્નેહલભાઈ, આપનું સ્વાગત કરીએ છીએ. અને વિનોદભાઈ તો આપણા હાસ્યમાં છે. આજે 1 વર્ષ થઈ જાય છે. આમ તો આંખમાં આંસુ આવી જાય જે દિવસે તમે સમાચાર આપે તો એક ક્ષણ યાદ કરું છું, પણ આજે આપણે હસવું છે કારણ કે વિનોદભાઈને એ જ સાચી શ્રદ્ધાંજલિ થશે. સાચી વાત છે, સાચી વાત છે. 2018 23 મે 2018 2 વર્ષ પૂરા થશે સાહેબ. જી, અને 11:40 ગુજરી ગયેલા અને 11:42 આપણે વાત કરેલી. હા હા હા, યાદ છે સાહેબ. બિલકુલ. હવે તમે કહો વિનોદભાઈ પિતા તરીકે કેવા હતા? આવું તમને હસાવતા હતા? હસાવતા હતા ખરા, રડાતા હતા ખરા. અચ્છા. પિતા તરીકે એ હાસ્ય હતા એવા તેઓ જાણતા હતા. તમને એમના બાળપણમાં જે બધો માર પડેલો ને એ જે બધી વાતો એમને કરેલી આપણને બધાને બહુ જ, તમને બહુ કહેતા હશે નહીં કે કેવી રીતે જસવંત દાદા એમને મારતા હતા? હા, એટલે એમના પિતાની એમના ઉપર ખૂબ અસરો હતી આ બધી, અને એ અસરો એમણે જાળવી રાખી હતી. તમને પણ માર પડેલો એમ ને? હા, ખૂબ ખૂબ. એટલો બધો નહીં, પણ એમાં પ્રમાણે કઈ ત્રાજવાની બેસે એવું નતું, પણ ગુસ્સો એમનો જેવું હાસ્ય હતું એવો જ ગુસ્સો બી હતો જ. સ્નેહલભાઈ, તમે જરા વાત કરશો વિનોદભાઈ, તમને શું સૌથી વધારે શું યાદ આવે છે વિનોદભાઈનું? આમ તો વિનોદભાઈ ખુદ જ યાદ આવે છે. અમારા માટે તો પિતાથી પણ ઉત્તમ મિત્ર પણ હતા, અને બહુ જ લાગણી એમની પુષ્કળ હતી દરેક વ્યક્તિઓ માટે. અને એમ કહેવાય કે અમારા માટે સર્વસ્વ હતા તે, માત્ર પિતા નતા. એટલે આજે એ નથી તો આમ હજુ અમે સ્વીકારી શકતા નથી. હજુ બી તમે જો મારી પાછળ એમનો ફોટોગ્રાફ છે પાછળ, દેખાય છે અમને? જી જી, બિલકુલ દેખાય છે. અમે એમને સદા અમારી સામે રાખીએ છીએ. અમારી ઓફિસ છે અને ઓફિસમાં પણ એ સદાય અમારી સામે છે. પણ તમે જો હાર નથી પહેરાવ્યો, અમે કોઈ ચાંદલા કે ફૂલ કે હાર નથી પહેરાવતા અમે એમને, કારણ કે અમે માનીએ જ છીએ કે અમારી સામે અને અમારા હૃદયમાં બેઠા જ છે. અને બહુ સાચી વાત કહું કે એમ કહી શકું કે વિનોદ ભટ્ટ એ અમને, અમારા પરિવારને અને તમારા જેવા સ્વજનોને, મિત્રોને, ચાહકોને હસતા મૂકીને ગયા છે. બિલકુલ. હા, બાકીના લોકો રડતા મૂકીને જાય. હા, એટલે એ વાતનો એમને યાદ કરી છે ને આનંદની એક લાગણી થાય છે, આનંદનો અનુભવ થાય છે. એટલે અમે ક્યારે અમે ભૂલ્યા એટલા જ નથી કે અમે અમારી સાથે જ છે, અમારાથી દૂર છે નહીં એવું અમને લાગતું જ નથી એમ. અને વિનોદભાઈ એમના પૌત્રો, અમુક પ્રેક્ટિકલ, પ્લીઝ યા પ્લીઝ બોલો, તમે ચાલુ રાખો. પૌત્રો માટે પણ એમનું બહુ લાગણી હતી. પૌત્રો તો એમનું બહુ મોટું ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. એટલે પૌત્રો માટે પણ એમને ખૂબ ખૂબ, બધા માટે એમને પ્રેમ તો બહુ જ. અને એવું ના લાગે કે આના માટે વધારે છે કે આના માટે ઓછું છે. ઇવન મિત્રો છે, સાહિત્યના માણસો છે, અને સૌથી પહેલો પ્રેમ તો એમનું લેખન. એમના લેખનને આડે કોઈ ના આવવું જોઈએ. લેખનને આડે જે આવે એમને લખતા કોઈ ડિસ્ટર્બ કરે આ બધું, તો એ વખતે એ બહુ ગુસ્સે થઈ જાય. બાકીના ટાઈમે એ જયારે લખતા ના હોય, વાંચતા ના હોય, ત્યારે બહુ જ એમનો બહુ પ્રેમાળ એમનો સ્વભાવ એ વખતે દેખાય. એમને જમવાનો બહુ શોખ હતો નહીં? ખાવાનો? હા, બ્રાહ્મણ તો ખરા જ ને. અને બ્રાહ્મણ ને સાહેબ ઘેર ખાવું એટલે ઝેર ખાવું. બરાબર છે. અને એ કારણે ડાયાબિટીસ એમનામાં ભારોભાર આવ્યો, અને અમારા વારસામાં અમને પણ મળ્યો, ડાયાબિટીસ પણ મળ્યો, બ્લડ પ્રેશર પણ એમનું મળ્યું, અમને કોલેસ્ટ્રોલ પણ એમનું મળ્યું. અને બધું વારસામાં આપીને ગયા. અને તમને તો સેન્સ ઓફ હ્યુમર પણ સરસ આપી છે ભગવાને. એટલે એ બધું બી આ બધું શું કહેવાય કે વારસામાં એક પર એક ફ્રી આવ્યું છે. આ પણ એ સારી વાત છે. સ્નેહલભાઈ, 2 માતાઓ કૈલાસબેન અને નલિનીબેન, એનો કોઈ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કોને અમને? હા,
આમ તો એમ કહેવાય કે એટલા બધા કિસ્સાઓ છે, પણ જ્યાંથી મારી સમજમાં છે સાહેબ, હું તમને કહું કે મારી સમજ જયારે આવી, એટલે સમજ તો ના કહેવાય, પણ લગભગ હું 15 વર્ષનો હતો, લગભગ મારી ઉંમર 15 વર્ષની તો હશે એ ટાઈમે. અને એ સમયે મારા આ કૈલાસ સ્વામી નું અવસાન થયું. અને એ સમયે એટલું બધું દુઃખ થયું, ત્યારે ખબર પડી કે કૈલાસબેન, she was not my real mother. એ મારા પોતાના માં નથી. એ ત્યારે અમને ખબર પડી, અમે 3 ભાઈ બહેનો, 2 બહેનો અને વચ્ચે હું, અમે 3 ભાઈ બહેનો, ત્યારે ખબર પડી કે આ જે અવસાન થયું છે એ મારી રિયલ માતા નથી. તો એ વાતનું અમને બહુ બારોબાર દુઃખ થયું, પણ એટલું કે એ લોકોએ એટલું સાચું હતું, કારણ કે એ વિનોદ ભટ્ટનો અને કૈલાસબેનનો એટલો પ્રેમ હતો કે અમને એવું બધું લાગ્યું કે અમારી રિયલ મધર કોણ છે, અમને ક્યારે જાણવાની જરૂર પણ નથી પડી. અને એક નાનો પ્રસંગ કહું કે અમે લોકો જયારે સ્કૂલમાં ભણતા હતા, મારા જે રિયલ મધર છે નલિનીબેન, એ સ્કૂલમાં ટીચર, અને એ સ્કૂલમાં દિયરબંધુભાઈ સ્કૂલમાં જ અમે ભણીએ. બરાબર. એકવાર એવું કીધું કે સ્કૂલમાંથી પેલો પ્યુન બોલાવવા આવ્યો કે તમને મમ્મી બોલાવે છે. વાહ, મમ્મી બોલાવે છે. અમારા માટે મમ્મી એટલે કૈલાસબેન, અમારા માટે મમ્મી અને પહેલી મમ્મી એટલે કૈલાસબેન જ. એટલે અમે સ્કૂલથી સીધા ઘેર જતા રહ્યા. ખરેખર સ્કૂલમાં જ મારી મમ્મી હતી, અમને બોલાવતી હતી, પણ અમે સ્કૂલથી સીધા ઘરે જ જતા રહ્યા. એટલે વિનોદ ભટ્ટે 2 પત્ની હોવી કરતા 2 પત્ની એટલી બધી બેલેન્સ કર્યા છે કે આવું હોય જ ના શકે. આપને એવું લાગે આવો ન્યાય કરવો 2 સ્ત્રીને સાથે રાખીને, અને એ બહુ જ એમ કહેવાય કે મારી રીતે બહુ બહુ મોટી વાત છે. આ સામાન્ય માણસનું કામ નહીં, અને આવી અસામાન્ય ઘટનાઓ કાયમ બનતી નથી હોતી. બરાબર. બોલો વિનોદભાઈ, સામાન્ય રીતે લખવાનું ક્યારે રાખે દિવસના ભાગમાં? સામાન્ય રાખે એ કોઈ દિવસ 2 વસ્તુ એમની હતી કે 5 વાગ્યા પછી ક્યારેય ચા નતા પીતા. ઓકે, રાતે ઉજાગરો થાય એવી સાયકોલોજી. અને 10 એટલે બસ, 10 વાગ્યા પછી કોઈ દિવસે જાગ્યા જ નથી. 10 વાગે એટલે ઓટોમેટિક ઊંઘ આવી જાય એમને. પણ સવારે વહેલા ઉઠે, 5 વાગે કાંકરિયા 1-2 રાઉન્ડ મારે, લગભગ સવારના ટાઈમે લખે. બરાબર બરાબર. સવારે નહીં ધોઈને પછી એ લખે. ક્યારેક મૂડ આવે તો એ સાંજે લખે 4-5 વાગે, પણ રાતે કોઈ દિવસ એમને ઉજાગરા નથી કર્યા કે આવું બધું કશું એમને નથી આવ્યું વચ્ચે. પણ સાહેબ 59 વર્ષ સળંગ છાપામાં લખ્યું છે, પણ એમનો લેખ પાડ્યો નથી. 59 વર્ષ સુધી સતત. વાહ. ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવા સમયમાં એમને લખ્યું છે. સુખમાં, દુઃખમાં, માંદગીમાં, ઘરમાં બી શોકનો પ્રસંગ આવે, હાસ્ય લેખક માટે સૌથી મોટી પરીક્ષા શોકનો પ્રસંગ આવે તે, દુઃખનો પ્રસંગ આવે તે. કઈક એક બેનનો વાત હતી, તમે એની વાત કરી શકશો? એમના બેન ગુજરી ગયા ત્યારે શું થયેલું? હા, મારા માસી જે છે, સૌથી નાના મારા માસી એટલે એમના સાળી, અને એ ટાઈમે એ એમના સમાચાર એ લખતા હતા, એમના સમાચાર બી એમના હસબન્ડ મારા માસા એક્સપાયર થઈ ગયા, અને નાની ઉંમર હતી એ વખતે. એટલે એટલું બધું પરિસ્થિતિ એવી હતી કે પરિસ્થિતિને પણ જે લેખન છે, જેની નિષ્ઠા છે, એનો પણ એમને ધ્યાન રાખવાનું હતું. તો સાથે 2 પ્રસંગ, એટલે ત્યાં પણ એટેન્ડ એમને થવાનું હતું, જવું પડે એવું હતું. ત્યાં પણ ગયા, અને એક બાજુ સ્મશાનમાંથી આવીને એમને એનો લેખ પૂરો કર્યો. અને બીજી વાર આવું જ કમિટમેન્ટ કે ભાઈ કોઈ જૈન સંસ્થાને એમને કમિટમેન્ટ આપ્યું હતું કે તમારા કાર્યક્રમમાં હું આવીશ, અને એ જવાનું હતું. અને મારા ફોઈ એટલે એમના સગા બેન ગુજરી ગયા. એટલે સવારે જ એમને જઈ આવ્યા, બેનના દર્શન કરીને કીધું બધાને કે ભાઈ આવું છે મારું, ત્યાં પણ કમિટમેન્ટ છે, તો મારે ત્યાં પણ જવું જ પડે. આપણા આશરે કોઈ બેસીને ના ચાલે, કે એ બી કાર્યક્રમ લઈને બેઠા છે, તો એ સમયે ત્યાં પણ એ પહોંચ્યા હતા. એટલે દરેક વસ્તુને છે, પણ એનું એમણે જીવનમાં ખૂબ ધ્યાન આપ્યું છે, ખૂબ બેલેન્સ કર્યું છે. કારણ કે એમનું એવું કેવું છે કે હ્યુમર ઇઝ અ ડ્રાય ટીયર.
યા હ્યુમર ઇઝ અ ડ્રાય ફિયર. યા અને એમ કે છે કે હું તો માને જ છે કે એમને બર્નાર્ડ શો કે આ બધાને એમને બહુ જ એમ કહેવાય કે પચાયેલા છે. વાહ શેક્સપિયર, બર્નાર્ડ શો માર્ક બધાને. ટ્વેઇન એટલે માર્ક એવું ટ્વેઇન માનું છે એમની વિનોદ વિનોદ તો તમે વાંચી સાહેબ યસ કે જે એમણે હ્યુમર, બ્લેક હ્યુમર, બ્લુ હ્યુમર, કોમેડી, ટ્રેજેડી, વિટ આ બધાનું એમને બહુ સરસ સંક્ષિપ્તમાં એમણે ખૂબ અભ્યાસ કર્યો છે. અને એવું માને છે કે ભાઈ જે ટ્રેજેડી છે એ કોમેડીની જનેતા છે. વાહ કરુણતા અને દુઃખમાંથી જ હાસ્ય પેદા થાય છે. વાહ તમને એક નાની વાત એની હું ઉદાહરણ તરીકે કહું કે એમનું વ્યંગ શું છે, સટાયર. તો એક શેઠ પાસે એક માણસ જાય છે નોકર જેવો, નોકરી માટે થઈને કે શેઠ મને નોકરી જોઈએ છે, મારે નોકરીની જરૂર છે. એ શેઠે કીધું કે ભાઈ તને નોકરી તો હું આપું, પણ મારે તો હોશિયારના બાહોશ નોકર જોઈએ. એટલે તું મને જવાબ આપ. હું તને સવાલ પૂછું સહેલો, એનો જવાબ આપ. જો એ જવાબ તું સાચો આપીશ તો તારી નોકરી પાકી. એટલે શેઠે પૂછ્યું એને નોકરને કે મારી 2 આંખો છે અને મારી એક આંખ એમાં ખોટી છે, પથ્થરની છે. જો તું કહી આપ કે આમાંથી કઈ આંખ ખોટી છે. નોકરે 2 મિનિટ શેઠની આંખમાં જોયું અને પછી કીધું ધીરે રહીને કે શેઠ તમારી ડાબી આંખ ખોટી છે. શેઠ તો ખુશ થઈ ગયા, તારી નોકરી પાકી. પણ હવે તું મને જણાય કે તને કેવી ખબર પડી? કારણ કે ભલભલા ગોથું કહી ગયા છે આમાં તો. તને કેવી ખબર પડી? તો એને કીધું કે શેઠ તમારી જે ડાબી આંખ છે ને એમાં દયા અને કરુણાના ભાવ મને વધુ દેખાય છે. વાહ 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 આ સાહેબ સેટાયર ને આ વસ્તુઓ વિનોદ ભટ્ટના તમને લેખોમાં અચૂક આ બધી વસ્તુઓ જે છે એમનો જે વ્યંગ છે બહુ જ એમ કહેવાય કે ગુજરાત ભાષામાં અને હાસ્યમાં ઘણા બધા થઈ ગયા છે અને ઘણા બધા થશે. તમે બી એમાંના એક છો. અરે સાહેબ હાસ્યકાર. વાહ, એમના આશીર્વાદ છે મારા ઉપર. ના સવાલ જ નથી. તમારા માટે તો તમે એમના બહુ પ્રિયજન હતા, પ્રેમીજન હતા. તમને તો એ સ્વજન જ માનતા હતા. તમારી પર એ સારો હક કરી શકતા હતા. મને ખ્યાલ છે આ વાત. ભાગ્યેશ કરે. મને તો બહુ આનંદ થાય છે એ યાદ કરું છું ને. બહુ પ્રેમથી તમારી જોડે વાત કરે કે તમારી વાત નીકળે તો એમની આમ આંખમાં એક ચમક આવી જતી હતી. જી જી. તો સ્નેહલભાઈ, આ અઠવાડિયા દરમિયાન અમે એમને યાદ કરવાના છીએ. રતિલાલ બોરીસાગર, ગુણવંતભાઈ, રહીશ મણિયાર, અર્ચન ત્રિવેદી, આ બધા લોકોએ એમનો સંદેશો આપ્યો છે અને તમે પણ જોતા રહેશો અને આપણે સૌ સાથે રહીને વિનોદભાઈને યાદ કર્યા કરીશું, આજીવન યાદ કરીશું, જીવીશું ત્યાં સુધી યાદ કરીશું. આ વિનોદ ભટ્ટ, પ્રોફેસર વિનોદ ભટ્ટાચાર્ય અને હાસ્ય ભટ્ટ વિનોદને આપણે એના હાસ્યથી તરબતર થઈ જઈએ એવી મારી પણ લાગણી છે. અને ખૂબ આનંદ છે આ વાતનો કે વિનોત્સવ તમે સરસ રીતે ઉજવી રહ્યા છો અને ખૂબ સારું લાગી રહ્યું છે હૃદયથી, આત્માથી કે ભાઈ મારા પિતાશ્રીનું એક આ બધું જે હાસ્ય છે એ એમને જે લખેલી છે એને જીવનમાં જે મહેનત કરી છે એ એળે નહીં જાય, એની સાચી કદર થશે. અને ગાંધીનગર સાહિત્ય સભા પણ આમાં જોડાઈ છે. અમદાવાદ તક આપણા હર્ષેન્દુ ઓઝાનું જે ચેનલ છે એ લોકો પણ જોડાયા છે. એટલે વધુ ને વધુ લોકો જોડાતા જાય છે અને આપણે એમ કરીને દર વર્ષે અને દરરોજ, હું તો લગભગ રોજ યાદ કરું છું અને વખતો વખત આપણે વિનોદભાઈને યાદ કરતા રહેશું. આપણે આટલો સમય આપ્યો એ બદલ આપ બધાનો હું ખૂબ ઋણી છું, આભારી છું. ના ના, આપણે બધા આપણું કર્તવ્ય છે. આપણે તો નિમિત્ત છીએ, ભગવાન નિર્માતા છે, આપણે તો નિમિત્ત છીએ. જી ના, પણ આવી રીતે હૃદયમાં માણસ રાખીને આ બધું કરે એ બહુ ઉત્તમ વાત છે અને આ સમયમાં તો બહુ ઉત્તમ વાત છે. અને આ કોરોનાના આવા કાળા કેરમાં અને આપણા આવા કારાવાસમાં એક નવો આનંદ આપને મળે. અને વિનોદ ભટ્ટ એમ કહેવાય કે વિનોદ ભટ્ટ કોઈના ઘરે જાય નહીં, એ પોતે ઘર છોડી ના શકે એમ.
આઈ નો. સવારથી સાંજ તો રાત બી ક્યાંય રોકાઈ ના શકે એવા માણસ તમારા યુટ્યુબ ના માધ્યમથી લોકોના ઘરે પહોંચશે. થેન્ક યુ. એ વાતનો બી આનંદ છે. ઇટ વિલ બી માય પ્લેઝર. અને મને તો આ કર્તવ્ય એક બજાવ્યાનો આનંદ છે અને આપણે વખતો વખત યાદ કરીશું. મારો તો વિચાર છે કે વિનોદભાઈના અમુક નિબંધોને ગઈકાલે જ મનોજ જોશી સાહેબ સાથે વાત કરી, આપણે એક્ટર ચાણક્ય, એમણે ઘર ઘાટી જોઈએ છે એનું આખું વાંચીકમ કર્યું અને વિડીયો આપ્યો મને. પણ એમને કહ્યું કે ભાગ્યેશભાઈ, આપણે આમાં તો બહુ નાટ્ય તત્વ છે, એટલે 4-5 નિબંધો ભેગા કરીને આપણે સોશિયલ કોમેડી કરીએ. અને જો એ થશે તો ચોક્કસ સ્નેહલભાઈ, આઈ વિલ બી ધ ફર્સ્ટ ટુ શેર વિથ યુ. પ્લીઝ પ્લીઝ. ના ના, ચોક્કસ. અમને અમારા પરિવારને બધાને ખૂબ આનંદ થશે. અને બહેનોને બધાને ખાસ યાદ આપજો. અને હું આશા રાખું કે આ તમામ એમના પ્રિયજનો, એમના વાચકો, એમના શ્રોતાઓને ખૂબ આ વિનોદ સપ્તાહ એ એમને એમ કહેવાય કે આ જે 2-2.5 મહિનાની જે આપણે આ કારાવાસ ભોગ્યો છે એમાંથી રિલેક્સ થશે. 100%. થેન્ક યુ. થેન્ક યુ. આભાર. થેન્ક યુ સ્નેહલભાઈ. થેન્ક યુ. સ્નેહલભાઈની આ સ્નેહભરી વાતો પછી આપણે હવે આપણા વરિષ્ઠ, મને એમના માટે ખૂબ આદર છે, એક શિક્ષક અને આપણા હાસ્ય લેખક, જેને મોજમાં રહેવું રહે એના માટે સાહિત્ય અકાદમી નવી દિલ્હીનો હમણાં તાજેતરમાં પારિતોષિક મળ્યું છે, એવા રતિલાલ બોરીસાગર, આપણા વરિષ્ઠ સાહિત્યકાર, એમને વિનંતી કરીશ કે એમની સાથેની ઘનિષ્ઠ મિત્રતાને આ સ્મરણ લોકમાં લઈ જાય આપણને. આજનું થીમ આપણું છે સ્મરણમાં વિનોદ. તો આવો આપણે રતિલાલ બોરીસાગરને સાંભળીએ. રતિલાલ બોરીસાગર સાહેબ. ઈસવીસન 1976 થી 1979ના સમયગાળામાં વિનોદ ભટ્ટે કુમાર માસિકમાં સાહિત્ય અને પત્રકારત્વ સાથે સંકળાયેલી પ્રસિદ્ધ વ્યક્તિઓના ચરિત્રો વિનોદી શૈલીમાં આલેખેલા. આ શ્રેણીએ ઠીક ઠીક ચર્ચા જગાવેલી. આ શ્રેણીના 31 લેખોનું પુસ્તક વિનોદની નજરે ઈસવીસન 1979ના જાન્યુઆરી માસમાં પ્રસિદ્ધ થયું હતું. વિનોદની નજરે માત્ર ગુજરાતી હાસ્ય સાહિત્યનું જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકોમાંનું એક છે. વિનોદની નજરેની લેખ શ્રેણી પૂરી થવા આવી ત્યારે મેં કુમારના તંત્રી બચુભાઈ રાવતને પત્ર લખીને વિનોદભાઈ વિશે એમની જ શૈલીમાં લેખ કરવાની ઈચ્છા પ્રગટ કરેલી. બચુભાઈએ સંમતિ આપી અને વિનોદભાઈની લેખ શ્રેણી પૂરી થયા પછી મારો લેખ વિનોદ ભટ્ટ મારી નજરે કુમારમાં પ્રસિદ્ધ થયો. પછીથી મારો આ લેખ મારા પુસ્તક આનંદ લોકમાં સમાવ્યો છે. વિનોદ ભટ્ટ મારી નજરેનો એક લેખ કરતાં મને ખ્યાલ આવી ગયો કે વિનોદભાઈએ આવા 36 લેખો કર્યા એ ગુજરાતી ભાષા સાહિત્યની નાની સૂની ઘટના નહોતી. વિનોદભાઈની 3જી પુણ્યતિથિ નિમિત્તે ભાવાંજલિ રૂપે હું આ લેખ રજૂ કરું છું. સ્વર્ગસ્થ જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાની હાસ્ય નવલકથા અમે બધામાં એક વાક્ય એવું આવે છે કે વહુની પેઠે સર્વાંગ સુંદર અને સર્વગુણ સંપન્ન નામ મળવું અશક્યવત છે. વહુની બાબતમાં તો આ વાત સંપૂર્ણપણે સાચી છે, એ પરણેલો દરેક પુરુષ જાણે છે. ને કોઈ વાર અકસ્માત સર્વાંગ સુંદર અને સર્વગુણ સંપન્ન પત્ની મળી પણ જાય એવું કહીને હું કુંવારા પુરુષોને ગેરમાર્ગે દોરવા નથી માગતો. એમાં તો જે પત્ની મળી તેને જ સર્વાંગ સુંદર અને સર્વગુણ સંપન્ન માનવી એ જ ડાપણનો માર્ગ છે. ને પરણ્યા પછી વહેલું મોડું આવું ડાપણ આવી જતું હોય છે. પણ નામની બાબતમાં કોઈ વાર આવો સુખદ અકસ્માત થાય છે ખરો.
જશવંતલાલ ભટ્ટના સુપુત્ર વિનોદનું નામ આવો એક સુખદ અકસ્માત છે. નામ અને કામ વચ્ચે આવો સાચકડો સંબંધ ભાગ્યે જ જોવા મળે. આ સુપ્રસિદ્ધ હાસ્યકારનું નામકરણ કરનાર વ્યક્તિને કદાચ ખબર નહીં હોય કે જે છોકરાનું નામ હું વિનોદ પાડું છું તેના જીવનનો પ્રધાન સૂર વિનોદ બની રહેશે. મિત્રો માટે વિનોદભાઈના હૃદયમાં અનહદ પ્રેમ છે. એ જે 2-3 ભાષાઓ જાણે છે તે દરેક ભાષાનું એનું વ્યાકરણ તદ્દન કાચું છે, પણ મૈત્રીનું વ્યાકરણ એકદમ પાકું છે. એમના હૃદયમાં પત્નીઓ પછીનું તરતનું સ્થાન મિત્રોનું છે. જોકે એમની પત્નીઓ કહે છે કે અમારું સ્થાન મિત્રો પછી આવે છે. પત્નીઓની આ વાત ખોટી છે એવું એ પત્નીઓને કહે છે અને સાચી છે એવું મિત્રોને કહે છે. મિત્રોનું કામ એ અડધા વેણે કરી આપશે, પણ સામી કશી અપેક્ષા નહીં રાખે. વિનોદભાઈ જ્યારે રિક્ષામાં બેસે છે ત્યારે એકદમ અસ્વસ્થ થઈ જાય છે. રિક્ષાવાળાને કહે છે કે ભાઈ રૂપિયો વધારે લેજે, પણ મારે જ્યાં પહોંચવું છે ત્યાં જ પહોંચવું, એટલા માટે ધીમેથી ચલાવજે. કોઈ મિત્ર સાથે હોય તો ગમ્મતમાં એમ પણ કહે કે ગુજરાતમાં હાસ્ય લેખકો બહુ ઓછા છે, તે પરિસ્થિતિમાં એક શ્રેષ્ઠ હાસ્યલેખક વહેલો મરી જાય તે ગુજરાતી ભાષાને પોસાય નહીં. જોકે આવી મજાક તો એ રિક્ષા ચાલુ થાય ત્યાં સુધીમાં જ કરી શકે છે, પણ જેવી એકવાર રિક્ષા દોડતી થાય તે પછી તો વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું જોખમ હોય તે વેળા યુનોના મહામંત્રીનો ચહેરો જેવો ગંભીર હોય તેવો ગંભીર ચહેરો વિનોદભાઈનો થઈ જાય છે. પોતાની ઈચ્છા પ્રમાણેની ગતિથી વાહન ચલાવી શકાય એટલા માટે જ એ સ્કૂટર રાખે છે. અમદાવાદમાં જો સૌથી વધુ ધીમું સ્કૂટર ચલાવનારને દર વર્ષે ઇનામ અપાતું હોય તો વિનોદભાઈ જ્યાં સુધી અમદાવાદમાં રહે અને સ્કૂટર ચલાવે ત્યાં સુધી એ ઇનામ બીજા કોઈને મળી શકે નહીં. અમદાવાદમાં સીએનજી રિક્ષા શરૂ થઈ એ પછી વિનોદભાઈ કોઈને ત્યાં ગયા હોય અને પછી કોઈને રિક્ષા લઈ આવવાનું કહે ત્યારે એક સૂચના ખાસ આપે: સીએનજી રિક્ષા અને ઘરડો ડ્રાઈવર. પછી ધીમેથી ઉમેરે કે ઘરડા ડ્રાઈવરને મરવાની ઉતાવળ નથી હોતી. સવારે ક્યાંક પહોંચવાનું હોય તો એ રાતથી જ અસ્વસ્થ થઈ જાય છે. બહારગામ જવાનું હોય તો રાત્રે ઊંઘવાનું એને માટે શક્ય નથી હોતું. સ્ટેશને કે બસ સ્ટેન્ડે હંમેશા વહેલા પહોંચી જવાના. એકવાર મારા ગામમાં સાવરકુંડલામાં એમનો કાર્યક્રમ રાખેલો. હું પણ એમની સાથે જવાનો હતો. સોમનાથ મેલ રાત્રે 9:35 ઉપડે. હું 9:15 વાગે સ્ટેશને પહોંચ્યો ત્યારે વિનોદભાઈ આકુળ વ્યાકુળ થઈ પ્લેટફોર્મ પર આંટા મારતા હતા. મને જોઈને કહે, યાર આટલું બધું મોડું કરવાનું? મેં કહ્યું, મોડો નથી, 20 મિનિટ વહેલો છું. આપણી ટ્રેનો સમયસર પણ ઉપડતી નથી, ત્યાં એ વહેલી ઉપડી જાય એવો ભય રાખવાની તો જરૂર જ નથી. હા, એ ખરું, પણ રેલવેવાળાઓને આજે જ એમની કાર્યક્ષમતા દેખાડવાનો ઉત્સાહ થઈ આવે તો આપણે તો રખડી જ પડીએ ને. હું તો 8:15 વાગ્યાનો આવી ગયો છું. મનુષ્ય જાતિ માટે વિનોદભાઈને ખૂબ લાગણી છે. આ મનુષ્ય જાતિમાં પણ મૃદુ જાતિ તરફ વિશેષ લાગણી છે. વિનોદભાઈમાં અપાર નારીવત્સલતા છે. એમનું સખીવૃંદ કોઈ પણ પુરુષને ઈર્ષા થાય એટલું મોટું છે. વિનોદભાઈ ગુજરાતના પહેલા નંબરના વનિતા પ્રિય લેખક છે. વનિતા પ્રિય સમાસનો બંને રીતે વિગ્રહ થઈ શકે તેમ છે.
વનિતા જેને પ્રિય છે તેવો અને વનિતાને જે પ્રિય છે તેવો. પુરુષો તો એમનામાં અમુક યોગ્યતા હોય તો જ વિનોદભાઈનો આદર પામે છે, પણ સ્ત્રી તો કેવળ સ્ત્રી હોવાને કારણે જ એમના આદરની અધિકારીણી બની રહે છે. શિશુ વર્ષ નિમિત્તે પ્રગટ થનારા એક પુસ્તક માટે આપણા જાણીતા કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટે એમની પાસે લેખ મગાવ્યો ત્યારે જ્યોતિ નામથી છેતરાઈને જ્યોતિ સ્ત્રીનું નામ છે એવું માનીને ખૂબ કાળજી લઈને વિનોદભાઈએ તે દિવસે લેખ લખી નાખ્યો. મઠારી પણ તે જ દિવસે લીધો અને રવાના પણ તે જ દિવસે કરી દીધો. પછી મારી સાથે વાત થઈ. મને કહે, યાર આટલું સ્ત્રી દાક્ષિણ્ય તો આપણામાં હોવું જોઈએ ને. મેં કહ્યું, આ કૃત્ય સ્ત્રી દાક્ષિણ્યનું નથી, પુરુષ દાક્ષિણ્યનું છે. જ્યોતિ ભટ્ટ સ્ત્રી નથી, પુરુષ છે. આ પછી જ્યોતિ ભટ્ટ માટેનો એમનો ઉત્સાહ ઓસરી ગયો. વિનોદભાઈનું સ્ત્રી દાક્ષિણ્ય એમની પત્નીઓથી પણ અજાણ્યું નથી. નલિની ભાભીએ વિનોદભાઈ વિશે એક લેખ કુમારમાં કરેલો. તેમાં એમણે લખ્યું છે કે અમારા પતિ જ્યારે ઝડપથી ક્યાંક જતા હોય છે ત્યારે અમે માની લઈએ છીએ કે એ કોઈ સ્ત્રીનું ચીંધેલું કામ કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે પુરુષને એક પત્ની હોય છે. કેટલાક ડાયા અને નસીબદાર પુરુષોને તો એક પણ નથી હોતી, જ્યારે વિનોદભાઈને 2 પત્નીઓ છે. એક સ્ત્રી સાથે સફળતાપૂર્વક જીવન ચલાવવું અઘરું છે, ત્યારે વિનોદભાઈ 2 મોરચે સફળતાપૂર્વક લડી રહ્યા છે. એક પત્નીને પણ કાયમ માટે રાજી રાખી શકાતી નથી, ત્યારે વિનોદભાઈ બંને પત્નીઓને ખુશ રાખી શકે છે. બંને ભાભીઓ તમને આટલી સરસ રીતે સાચવે છે તેનું રહસ્ય શું છે? એવો સવાલ મેં એમને એકવાર કરેલો. ત્યારે એમણે કહેલું કે જે માણસ 2 સ્ત્રીઓ લઈ આવ્યો તે કોઈક દિવસ ત્રીજી પણ લઈ આવશે એવી એમને બીક લાગી હશે, એટલે એ બંને સંપીને રહે છે અને મને સારી રીતે રાખે છે. મારે કહેવું જોઈએ કે બંને ભાભીઓને આવી બીક હોય તો એ બીક છેક અકારણ નથી. અમદાવાદમાં પહેલાં રિક્ષામાં 2 જણ બેસી શકે તેવો કાયદો હતો, પણ વિનોદ ભટ્ટની મુશ્કેલી અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ રિક્ષામાં હવે 3 જણ બેસી શકે એવો કાયદો કરવામાં આવ્યો છે, એવી એક લોકવાયકા છે. પાઠક સાહેબે પતિ પત્નીને બાળકના મંગલ ત્રિકોણની એક સુંદર કવિતા લખી છે. વિનોદભાઈના જીવનમાં 2 પત્ની ને 1 પતિ એવો વિલક્ષણ ત્રિકોણ રચાયો છે. એ વિલક્ષણ છે તે તો સ્પષ્ટ છે, પણ મંગલ પણ છે તે એની એથી પણ મોટી વિલક્ષણતા છે. આ મંગલ ત્રિકોણનું એક દૃશ્ય મને યાદ છે. એ દિવસોમાં વિનોદભાઈને હૃદય રોગનો હળવો હુમલો થયેલો. હાસ્ય લેખકની કોઈ વાત ગંભીરતાથી લેવાતી નથી, એ એના જીવનની એક કરુણતા છે. વિનોદભાઈની આ માંદગી પણ હળવી રીતે લેવાયેલી. હું જ્યારે ખબર પૂછવા ગયો ત્યારે એમની તબિયત પ્રમાણમાં સારી હતી. વિનોદભાઈ પલંગ પર તકિયાને અઢેલીને બેઠા હતા. આજુબાજુ બંને ભાભીઓ, સ્વર્ગસ્થ વેણીભાઈ પુરોહિત જેમને રિદ્ધિ ને સિદ્ધિ તરીકે ઓળખતા હતા, આ ભાભીઓ બેઠા હતા. મારાથી આટલું જ પૂછાયું, શું થયું હતું? જવાબમાં વિનોદભાઈ કહે, યાર જે થયું તે સારું થયું. હું બહુ નિર્દંશ કટાક્ષો કરું છું, પણ કેટલાક એમ માને છે કે આવા કટાક્ષો કરનાર એવા મારે હૃદય જ નથી. પણ આ હાર્ટ એટેક પછી ડૉક્ટરનું સર્ટિફિકેટ આપીને કહી શકીશ કે મારે પણ હૃદય છે. હૃદય હોવાની ખાતરી થતાં
હું હવે કદાચ કવિતા પણ લખું. જો કે આ માત્ર ધમકી જ હતી, એ ભય પછીથી ટળી ગયો. ગુજરાતી કવિતા એમ તો નસીબદાર છે. બોરીસાગર, શોક સભામાં બોલવાની સામગ્રી તૈયાર રાખવી સારી. ઓચિંતી જરૂર પડે પણ ખરી. આપણે તો જવાની તૈયારી કરી દીધી હતી. આ કૈલાસને નલિની પણ કાળી પટ્ટીના સાડલા ક્યાં સસ્તા મળે? રતનપોળમાં કે ડાલગરવાડમાં એની ગંભીર વિચારણા કરવા મંડી ગયા હતા. અલિયાવાળા જ્ઞાન સત્રમાં ગયેલો ત્યારે જામનગરથી એના પ્રખ્યાત કંકુની 10-12 ડબ્બીઓ લેતો આવ્યો છું. તે નલિની કૈલાસને કહેતી હતી, આ આટલું બધું કંકુ લઈ આવ્યા, તે હવે બધું નકામું જવાનું ને પૈસા માથે પડવાના. વિનોદભાઈની આવી મજાકોથી ભાભીઓના હોઠ હસતા હતા અને આંખો ટપકતી હતી. આપણા કવિ શામળ ભટ્ટ માટે કોઈકે એવું કહ્યું છે કે એ કોઈના માર્ગે ગયો નથી અને એના માર્ગે કોઈ જઈ શક્યું નથી. શું જીવનમાં કે શું સાહિત્યમાં વિનોદભાઈ કોઈના માર્ગે ગયા નથી અને ભવિષ્યમાં કદાચ એવું કહેવાશે કે એના માર્ગે કોઈ જઈ શક્યું નથી.